હા એક જોડી કપડા લઈ દીધા છે મસ્ત મજા મોટી બેન એટલે લેવું પડે ને તો પછી કે ન લેવું પડે લેવું પડે ને આમ હારા લીધા ને કઈક હારા જ લીધા ને. સસ્તા નથી ને ઈ તો મને તારી પસંદગી તમને ખબર હોય લગભગ અંદાજી કહું Happy birthday to you. Happy birthday to you. યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં જઈશું તો બધાને જય માતાજી જય સુરાપુરા દાદા તો મિત્રો અત્યારે તો સવારમાં આપણે મસ્ત મજાનો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને મેડમે પણ કામે લાગી ગયા છે હજી એને જટા બધી ઓળાવે છે જય માતાજી બધાને કેમ છો મજામાં જશો ને સવારમાં તો જો ઉઠીને એને દુકાને મોકલવા પણ વરસાદ બંધ નથી થતો અને અમારે સંતોષભાઈનો આજે બર્થડે છે તો સંતોષભાઈ આપણા જાગે પછી તમને પાછો મળાવી દો એને તો કોમેન્ટમાં બધે એને હેપી બર્થડે કહી દેજો અમારા છોકરાને બરાબર ને હેપી બર્થડે કરો પણ આજે વરસાદ નથી રહેતો એટલે દુકાન નહીં જવાય રજા રાખી દો આપણે એટલે બર્થડે ઘરે રાખીને મજા કરીએ એ તો રહી જાય જવું પડશે જવું પડશે હજી તો મારે એને કહેવા નથી હજી કેક લાવવું છે કપડા બપડા કાંઈક અપાવવા છે એ તો છોકરો બચારો સારો છે મારે એને આટલું બધું કરવું પડશે છોકરીઓ તો આપણે પૈસા બગાડી નાખે આ છે ચીકણો તારી જેવો એ તો મારે જેવા શીખણા જોઈ ને એટલે તો એને આટલું તમારે બધું સામેથી લઈ દેવું પડે આપણે લઈ દેવું પડે સામે તો અમારે સંતોષભાઈનું જો બર્થડે છે નાનું સેલિબ્રેશન આપણે કરવાનું છે તો તમે બધે આવી જઈજો અને સંતોષને જગ્યાએ તો ખરી પહેલા જગાડું પણ રાતે એને કોટડા ગયો હતો ને કાલે એટલે એને મજાના જેવું નથી શરીર દુખે તાવ આવી ગયો એટલે એ હૂતો હતો મજી મને કે મમ્મી મોડેકથી ઉઠાડશે મને તો હાલો મિત્રો હવે આપણે પહેલા નાસ્તો બસ્તો ચા પાણી પી લઈ મિત્રો અત્યારે જો સંતોષભાઈ અમારે આવી ગયા છે હેપી બર્થડે બેટા થેન્ક યુ કેમ છે મજા તો કેવું તુમ જીવો હજારો સાલ અને મેડમે જો ચાલુ કરી દીધું છે બધું કામકાજ કરવું જ પડે ને સારું એના છોકરાનો બર્થડે છે એટલે કરવું જ પડે ને મારે બનાવવાનું છે સંતોષભાઈ જો અમારે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે કેમ બેટા મજા નથી પણ એને તો મજા બગડી ગઈ તો અમારા છોકરાને થોડીક તબિયત બગડી ગઈ છે બર્થડે છે એટલે એને તબિયત આજ બગડી ગઈ પાર્ટી દેવી પડે ને એટલે કા તાવ આવી ગયો ના ના એવું નથી પાર્ટી તો આપી દઈ પણ આમ તબિયત બગડી ગઈ ખાલી સંતોષના કેટલા વર્ષ થયા દૂર થઈ ગયો 20 પૂરા થઈ ગયા સંતોષ કે તને નહીં કહે માને ખબર હોય કે છોકરાને ખબર હોય 20 ના પૂરા ના 20 નું બેઠું તો સંતોષભાઈને અમારે આજમાં 20મું વર્ષ બેઠી ગયું છે 19 વર્ષ પૂરા થઈ ગયા ને આજથી અમારે 20 વર્ષમાં બેસી ગયો છે એટલે કોંગ્રેચ્યુલેશન એમ જ હોય ને એમ નહીં એને વરસાદ એના બર્થડે ના દિવસે ને જન્મના દિવસે વરસાદ હતો અને આજે વરસાદ છે અમારા સંતોષનો જન્મ છે ને ત્યારે અમારા રૂમમાં પાણી આવી ગયું હતું એટલો વરસાદ હતો અને આજે એની જન્મ તારીખ છે ને આજે બપોરથી ચાલુ જ છે વરસાદ અત્યારે જો ઝરમર વરસાદ ચાલુ જ છે ઝરમર નતો તો અત્યારે સવારથી સાંજ સુધી કેટલું પાણી આવી ગયું આમ બધી ચારે પર વરસાદ આજ સારો પડી ગયો હારામાં હારો પડી ગયો વરસાદ એટલે ઉપાધિ નથી એ જન્મ ત્યારે વરસાદ હતો આજે વરસાદ કાનુડાનો જન્મ કેમ વરસાદ આવતો હોય એમ છે અમારા કાનુડાનો જન્મ દિવસ અમારા કાનુડો છે ને કેમ બધી વરસાદ લઈ તમારે કાનુડો કાળો જ હોય મિત્રો અમારે આરાધના બેન છે ઈ સંતોષભાઈ માટે જો એક જોડી કપડા લઈ દીધા છે મસ્ત મજા મોટી બેન એટલે એને લેવું પડે ને તો પછી કે ન લેવું પડે લેવું પડે ને આમ હારા લીધા ને કઈક હારા જ લીધા સસ્તા નથી ને ઈ તો મને તારી પસંદગી તમને ખબર હોય લગભગ અંદાજી કહું 2000 ની જોડી છે કેટલાની છે ઈ નો કે એ નથી કહેવાનું ઠીક ઓલું શું રાખવાનું સરપ્રાઈઝ સરપ્રાઈઝમાં રાખવાનું છે તો મોટી બેને આ વખતે રેકોર્ડ તોડ નાખ્યો છે કપડાં લઈ દીધા છે અને તમે શું લીધું અમે કપડા લીધા આ બેને નાના એવી જોડ લઈ લીધી મેં આવી ગયો તારે 2 જોડીનો સંતોષ તારે મેળ આવી ગયો હે તારે એક બર્થડે આ બર્થડે તારે સારો ગયો નકર તાર 2 બેનો હું તો લઈ જાય બંસી બેને આ જોડી લીધી છે અને મને આરાધના બેને આ લઈ 2 મસ્ત છે સમજો હા મેં તમારા પાકીટમાંથી નહીં એ સરપ્રાઈઝમાં છે હવે ઘડીક નથી બોલું એવું છે મારા તરફથી છે ને જમણવારોનો ખર્ચો છે તો મેડમ ને જમણવાનો સરસ આ બે થઈને ખર્ચો કર્યો ને પૈસા તો મારા પાટકી જવાના છે કારણ કે અમને આડે બધાને ખબર હોય હું ખુશપુશ કરે છે એની મમ્મીની કે ખુશપુશ કરે છે અને સંતોષભાઈ અમારે જો સરસ મજાના કપડાં પહેરીને બેસી ગયા છે અમારે છોકરો ભાઈ મસ્તીનો છે પ્રફુલભાઈને ફોન કરી દીધો છો જમવા વૈયા છો તે કે હું બનાવું બધું શાક રોટલી
એમાં હું આવું તો મેં તો પેલા પૂછો એનું શાક છે જી, તો બરાબર. તો આવું જ જે છે ને મેં તો સાને મને આવી આવ્યું તો બેન તમે બનાવવાના છો તો હું બનાવીશ ને મારા હાથનું ખાઈને જ બધા મોટા થયા છે એ બનાવે તો જ બને એવું નથી પણ આરાધના બનાવે એની જેવું તો ન જ થાય. નો બનાવીએ તો બધાને પ્રોબ્લેમ થાય, બનાવીએ તો નો પ્રોબ્લેમ થાય. બનાવવું તો પડે તો તારા હાથનું મખાણ કર તારે જ બનાવવાનું ને તું બનાય ને તો મજા આવે ના ના મારે હું બનાવીશ તમ તાર. તમે એમ કહેશો સરસ બનાવીશ તો વાંધો તો નહીં. પછી ને તમે શું બનાવવાના? કઈ હું ભણું છું કેતા ભણું છું. બોલો એને સુકડી હારી બનાવ રિઝલ્ટ કેદી આવશે? 18 જુલાઈ હા હમણાં જ તે 20 દિવસ તો મિત્રો એવું બધું છે અત્યારે જો બધે મોજમાં છે. અમારે ભાઈનો બર્થડે હોય એટલે મોજમાં હોય બેનું. અને આ વખતે પહેલી વાર કપડાં બે બેનું લીધા છે કારણ કે હવે મોટી થઈ ગઈ ને એની પાસે પૈસા હતા. બાકી તો દર વખતે તો નાની નાની વસ્તુ લેતી. આ વખતે એક એક જોડી લઈ દીધી એટલે સંતોષભાઈને 2-3 મહિનાની ઉપાધિ નહીં. કેમ સંતોષ? હા તો હવે શું પ્રોગ્રામ છે બીજો? કાંઈ નહીં જો બેઠા રહો. તો હવે જમવાનું જો મેડમ બનાવે છે જમી લઈ પછી જોઈએ આપણે એનું શાક બનાવ્યું છે. મિત્રો અત્યારે જો આપણે મસ્ત મજાનું જમી લીધા છીએ અને અમારે બંસીબેન આવી ગયા છે કેક લઈને ભાઈ માટે. જો સરસ મજાનું કેક લાવ્યા છે. કોનું છે આ? સંતોષભાઈનું. હે ડવ કોનું છે? સંતોષભાઈ કહેવાય શું કહેવાય? આ હામું જોઈને કે નહીં કોનું છે? હા મોટા ભાઈનું છે. અને જો સંતોષભાઈ બે ગયા છે. આમાં લાલભાઈ છે. ભાઈ સુરતથી બર્થડે કરવા તો આવ્યા છે. અને હવે શું વાર છે? બસ આ મમ્મી આવેલી વાત. આ તે બોલાવ્યા ને જલ્દી. જો આ રીતનું લાવ્યા છે. શું લખ્યું આ? હેપી બર્થડે. હેપી બર્થડે. મેં કીધું સંતોષ લખ્યું. સારું છે દઉં? હે દઉં કે કોને કાપવાનું છે? કોને કાપવાનું કોને છે? હે જો આ બધે બેનો ને બધી તૈયારી કરવા મળ્યા છે. હવે થોડીક વારમાં બધે આવે પછી ચાલુ કરી. સંતોષભાઈના મમ્મી આવી ગયા છે અને અમારે એના કાકી સંગીતા કાકી આવી ગયા છે. અને આ બધા છોકરાઓ બધા ભેગા થઈ ગયા છે. સંતોષભાઈ હવે કેક કાપી નાખે. બે ભાઈઓને કેક કાપવાનું છે. કેમ દઉં? દઉં બે ભાઈઓને કેક કાપવું ને? હે દઉં બે ને કાપવું ને? દઉં ને શું કરવાનું આપણે? હા હા તો હવે જો કેક કાપવાની તૈયારી કરે છે. અમારે એની મમ્મી ફૂલ તૈયારી કરે. વરાજો થાય તે તો શું થાય? ત્યારે તો એમ કઈ ઘટે જ નહીં. હે કપડા બપડા બદલાવી નાખ્યા. એ તો બદલાવ જ પડે ને અને અમારે બેન આવી ગયા છે. મજામાં? મજામાં. જો તૈયારી કરે છે બધી. દ્રવ્ય કઈ ગયો દવુભાઈ ને બર્થડે હાયર કરી નાખવાની છે. કેક કાપવાનો બર્થડે છે બે તો હવે જો આપણો કાર્યક્રમ થાય છે ચાલુ. કેક કાપવાનો હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ડિયર હાલો હવે અમારે જો ભાઈ કેક કાપી નાખ્યો છે. કેમ દઉં? દઉં તું તે કાપ્યો કેક? તે કાપ્યો? હા સંતોષભાઈને તો કેક લાવવાની હતી જ નહીં હા પણ મારા તરફથી કેક ઠીક કેક તારા તરફથી છે એમ ને? ઠીક. હોય જ તે ને ભાઈ ભાઈ કેક નહીં જો સરસ મજાનું કેક કપાઈ ગયું છે. મિત્રો અત્યારે જો આપણે છોકરાઓનું સેલિબ્રેશન નાનું એવું કરી નાખ્યું છે. અને સંતોષભાઈ અમારે ખુશ થઈ ગયા. એની મમ્મી ખુશ થઈ ગઈ. અને આ બેન અમારા મોબાઈલમાં ફોટા પડ્યા જોયા કરશે. અને આરાધના બેન બેસી ગયા છે. આરાધના બેન હું નથી આવે તમારે? નહીં નથી હું. અને આયા જો ઈ ક્યાંથી હોય અને સવારે 10 વાગ્યાથી હોવાનું હોય હા સંતોષનો કેક આપણે પહેલી વાર જ કાપ્યો કાંઈ એનો કોઈ દી કાપ્યો તો ક્યારે કાપ્યું હતું એટલે એનો તો આપણે ઓછો જ કાપી છીએ ને. એનો હોય જ નહીં જાજી કેક હા ઈ એને નાશ એને પાડે. પૈરાને કર્યું. સંતોષભાઈને અમારે કરવાનું નહોતું પણ અમને એમ થયું કે છોકરો એક સેટે નાનું એવું જે થાય કેક પેક કાપી અને બંસીબેન દાંત કાઢે. તો છોકરાનું નામ આવે એટલે બંસીબેનને એમ થાય કે તમે તારે વધારે નથી એ તો પણ કેક નું ઈ બધું એની રીતે કરી લે. આ તો કઈ આળહુડો કે કાંઈ કેક આપી નથી એને શોખ નહીં ને એટલે. એટલે એ આપણે કરવું પડે પછી કેક તો કાપી દઈ છે અને મિત્રો અત્યારે જો વાગી ગયા છે 11 સાડા 11. તો આપણે આજનો વિડીયો એન્ડ કરી. આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. કાલે ફરીથી નવા બ્લોગમાં મળી ત્યાં સુધી બધાને જય માતાજી જય સુરાપુરા દાદા. આવજો બાય બાય.